સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે તે કેડર માટે એનો અભ્યાસક્રમ નક્કી કરવો, અભ્યાસક્રમમાં જુદા જુદા વિષયો નક્કી કરવા અને એ વિષયોમાં જે ટોપિક છે એ ટોપિકનું કેટલું વેઇટેજ આપવું એ ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. જો ટોપિક આપેલ જે કેડર છે, પોસ્ટ છે, એને સાથે સીધો જોડાયેલ છે, તેનું મહત્ત્વ સવિશેષ હોય છે અને હોવું જોઈએ. ગણિતના શિક્ષક માટેની જો પરીક્ષા લેવાતી હોય તો એમાં ગણિતનું પોર્શન સવિશેષ રહેવાનું. અંગ્રેજીના શિક્ષકની ભરતી માટેની પોસ્ટ પરીક્ષા હોય તો એમાં અંગ્રેજી ભાષા અને વ્યાકરણનું વેઇટેજ હોવાનું. પણ જે પોસ્ટ છે પોસ્ટ સાથે એને સીધું અને અનિવાર્ય કનેક્શન ન હોય છતાં એ ટોપિકને તમે પરીક્ષામાં વધારે વેઇટેજ આપો છો તો તમે એક પ્રકારનો અન્યાય કરી રહ્યા છો. પોલીસ કોન્સ્ટેબલમાં તમે મેથ્સ રિઝનિંગનું જે વેઇટેજ છે તે, પીએસઆઈની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગનું વેઇટેજ છે તે એ જરૂર કરતાં તમે જો વધારે આપો છો તો ગુજરાતમાં જે સાયન્સ પ્રવાહ સિવાયના જે વિદ્યાર્થીઓ છે, આર્ટ્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને તમે અન્યાય કરી રહ્યા છો. જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ માત્ર 15% છે અને પોલીસ કોન્સ્ટેબલમાં 80 માર્ક્સના પેપરમાં 60 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ એટલે 75% વેઇટેજ અને પીએસઆઈના પેપરમાં 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ એટલે એમાં 100% વેઇટેજ. આ જરૂર કરતાં વધારે વેઇટેજ ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય કરનારું છે. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, પરીક્ષા લેતી જે એજન્સી છે એ એજન્સી અભ્યાસક્રમ અમુક વર્ગને જ્યારે ટાર્ગેટ બનાવીને કરતી હોય ત્યારે એની સામે સવાલો ચોક્કસ ઊભા થાય છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું તેમ દોડના ગુણ કાઢી નાખવામાં આવ્યા કે જે લોકો દોડમાં અવ્વલ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ દોડમાં અવ્વલ છે તો એના જે માર્ક્સ છે એ માર્ક્સ એને મળવા જોઈએ. પણ એની જે શારીરિક સક્ષમતા છે એને તમે નકારી દીધી અને એને માત્ર તમે ક્વોલિફાઈંગ કર્યો, એના માર્ક્સ છે તમે કાઢી નાખ્યો. બીજો માર વિદ્યાર્થીઓને ત્યારે પડે છે કે જ્યારે તમે પરીક્ષામાં મેથ્સ રિઝનિંગનું જરૂર કરતાં વધારે વેઇટેજ તમે આપો છો. તો આજનો આ જે વિડીયો છે એ વિડીયોમાં મેથ્સ રિઝનિંગનું જે વધારે વેઇટેજ છે એના વિશેની આપણે વાત કરીશું. જોઈએ મુદ્દો. હા મિત્રો, પહેલો મુદ્દો તો આપણે જોયો કે મેથ્સ દોડના ગુણ છે એ કાઢી નાખ્યા. હવે બીજી જે બાબત છે કે મેથ્સ રિઝનિંગનું અતિશય વેઇટેજ. શારીરિક શક્તિ તમારી જે દોડ છે તો એના ગુણ કાઢી નાખ્યા અને તમારી જે કચાશ છે, મેથ્સ રિઝનિંગની જે કચાશ છે તે, તો એનું વેઇટેજ તમે અતિશય વધારી દીધું. આપણે એવું નથી કહેતા કે પરીક્ષામાં મેથ્સ અને રિઝનિંગ ન હોવું જોઈએ, પણ એનું પ્રમાણ હોવું જોઈએ. જેમ જીપીએસસીની પરીક્ષામાં ક્લાસ 1-2માં 15% વેઇટેજ છે, ડીવાયએસઓ નાયબ મામલતદારની પરીક્ષામાં 12.5% મેથ્સ રિઝનિંગનું વેઇટેજ છે અને અહીંયા જે વેઇટેજ છે એ વેઇટેજ અતિશય વધારી દીધું છે. એના લીધે વિદ્યાર્થીઓને નુકસાન થવાની સંભાવના છે. જોઈએ આગળનો મુદ્દો. હા, હવે બીજી બાબત એ છે કે તમે જ્યારે પરીક્ષા લો છો અને પરીક્ષા આપનાર જે વિદ્યાર્થીઓ છે
એ વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ કેવું છે એને પણ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. ગુજરાતમાં 80% જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના છે. આપણે જોઈશું સરકારી આંકડા છે એની જ આપણે વાત કરીશું. સોશિયો ઇકોનોમિક રિવ્યુ 2023-24 જે ગુજરાતનો આંકડાશાસ્ત્ર ભવન છે એ બહાર પાડે છે. એના પાના નંબર S74 ઉપર માર્ચ 2023ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ બેઠા એની વિગત અહીં આપી છે. તેમાં સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાં 4,73,305 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા અને એમાંથી 3,47,192 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા. જો એના પછીની વિગત. હા, અને વિજ્ઞાન પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એની સંખ્યા 1,09,025 અને એમાં પાસ થનારની સંખ્યા 71,622. હવે આ જે પાસ થયેલા જે કુલ વિદ્યાર્થીઓ છે 12મા ધોરણમાં એની સંખ્યા છે 4,18,814. હવે આ જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં પાસ થયા છે એમની આપણે જો ટકાવારી જોઈએ તો સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે એની ટકાવારી 82.89% છે. ગુજરાતમાં 82% વિદ્યાર્થીઓ જે આપણે આ પરીક્ષામાં જે પાસ થયા એના આધારે જોઈએ છે તો 82% વિદ્યાર્થીઓનું બેકગ્રાઉન્ડ એ આર્ટ્સ અને કોમર્સનું છે. સાયન્સની જે ટકાવારી છે એ 17.10% છે વિદ્યાર્થીઓ. જોઈએ એના પછીના વર્ષની વિગતો પણ આપણી પાસે છે. હા, હવે આપણે 2024-25નું જે પુસ્તક છે એ પુસ્તકની આપણે વાત કરીએ તો એના પછીના વર્ષે જે વિદ્યાર્થીઓ બેઠા, આપણે પહેલાં 23ની વાત છે, આ 2024ની જે પરીક્ષા છે એમાં જે વિદ્યાર્થીઓ બેઠા છે એની વિગત જોઈએ. તો મિત્રો અહીંયા પણ જે પાસ થનાર જે વિદ્યાર્થીઓ છે 12મા ધોરણમાં 4,39,413 છે અને એમાં સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે 79.14% છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે એની સંખ્યા 20.85 છે. અહીંયા થોડીક સંખ્યા વધી છે પણ એટલી બધી તો વધી નથી. કહેવાનો મુદ્દો એ છે કે સરેરાશ 80% વિદ્યાર્થીઓ એ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે, 20% વિદ્યાર્થીઓ એ સાયન્સ બેકગ્રાઉન્ડના છે. અને જ્યારે તમે પરીક્ષા લો છો ત્યારે 80% વિદ્યાર્થીઓની તમે અવગણના કરો છો. જે 20% વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડના છે કે જેમનું મેથ્સ રિઝનિંગ એ વધારે સારું હોય છે કારણ કે જે ફેકલ્ટીમાં ગયા છે એટલા માટે. તો આ જે 80% જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં, PSIની પરીક્ષામાં એમને અગવડ પડે છે. હવે અહીંયા કેટલાક અંધભક્તો, હું એમને અંધભક્તો જ કહીશ, એવી દલીલ કરે છે કે જે મેથ્સ રિઝનિંગ જે પૂછવામાં આવે છે એ તો 10મા-12મા કક્ષાનું હોય છે. પણ તમે ગયા વખતની પરીક્ષાનું પેપર જુઓ તો કોન્સ્ટેબલનું જે પેપર છે એ PSI કરતાં વધારે અતિશય કઠિન કાઢવામાં આવ્યું. એનું જે પેપર છે અતિશય કઠિન કાઢવામાં આવ્યું અને એમાં જે ગુજરાતીના જે પ્રશ્નો એમાં જે પૂછ્યા એ તો MA લેવલના. મિત્રો તમે વિચાર કરો કે GPSCનો જે અભ્યાસક્રમ છે એનું જે નોટિફિકેશન ગયા માર્ચ મહિનામાં બહાર પડ્યું તો એમાં ગુજરાતીનું જે વર્ણનાત્મક પેપર છે તેમાં એક નોંધ લખેલી છે કે પેપરની જે કક્ષા છે એ ધોરણ 12 મુજબની રહેશે. હવે જે પરીક્ષા ગ્રેજ્યુએટના ધોરણે લેવાય છે એનું ધોરણ છે એ 12મા કક્ષાનું છે, લેવલ છે. ક્લાસ 1-2માં ગુજરાતીનું લેવલ એ 12મા ધોરણ કક્ષાનું છે અને તમે કોન્સ્ટેબલની પરીક્ષામાં જે પરીક્ષામાં પૂછો છો એ MAમાં ભણતા ગુજરાતીના વિદ્યાર્થીઓને ના આવડે, ઇવન પ્રોફેસરને પણ ના આવડે એવા શબ્દો પૂછો છો.
એટલે આ બધું તમે જે કરો છો એ ઈરાદાપૂર્વક કરી રહ્યા છો એવી વાત ગુજરાતની જનતાને હવે ધીમે ધીમે ખબર પડી રહેશે. એટલે તમે જે કરો છો એ શુભ નિષ્ઠાથી કેટલાક અંધભક્તો એવી દલીલ કરે છે કે લોજિક દોડાવીને આરોપીઓને પકડવાના છે. ભાઈ એ લોજિક તમારું આ મેથ્સ રિઝનિંગનું લોજિક ત્યાં ના આવે. ત્યાં ગુનાનું અપરાધશાસ્ત્ર, ક્રિમિનોલોજી, જે સોશિયોલોજી, સાયકોલોજી છે એ ત્યાં મુદ્દો આવે. એ તો તમે અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો છે. કાયદો જે છે એ કાયદો પણ અભ્યાસક્રમમાંથી કાઢી નાખ્યો છે. માત્ર ને માત્ર તમે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રમોટ કરવા માટે અથવા એમને જ લેવા માટે અને 80% જે વિદ્યાર્થીઓ છે, આપણી સ્થિતિ અહીંયા જુદી છે. તેલંગાણા અને એવા રાજ્યોમાં ત્યાં 80% વિદ્યાર્થીઓ સાયન્સ રાખનારા છે. કોઈક બીજા રાજ્યમાંથી જોઈને આંખો મીચીને તમે ગુજરાતમાં અમલ કરી દેશો, એમાં મોટાભાગના ગુજરાતના વિદ્યાર્થીઓની તમે પથારી ફેરવો છો એમ કહેવામાં મને સહેજ પણ સંકોચ નથી. જોઈએ આગળનો મુદ્દો. તો મિત્રો, મેં તમને જે વાત કરી કે ગુજરાતમાં 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડના છે, 20% વિદ્યાર્થીઓ સાયન્સ બેકગ્રાઉન્ડના છે. એટલે એના પ્રપોર્શનેટ પ્રમાણમાં હોવું જોઈએ. અને હવે સામે પક્ષે જુઓ કે 20/4/2025ના રોજ જીપીએસસીની જે પ્રિલિમ પરીક્ષા લેવાઈ, 200 ગુણની જે પરીક્ષા લેવાઈ, એમાં મેથ્સ રિઝનિંગ કેટલું હતું? માત્ર 30 ગુણનું. વિચાર કરો, જીપીએસસી 1-2ની પરીક્ષામાં મેથ્સ રિઝનિંગ છે એ 200 ગુણમાંથી 30 માર્ક્સનું ત્યાં મેથ્સ રિઝનિંગ એટલે કે 15%. એનું વેટેજ છે 15%, રાઈટ? ડીવાયએસઓની પરીક્ષામાં 200 ગુણનું જે પેપર છે એમાં મેથ્સ રિઝનિંગ 25 ગુણનું એટલે કે આમાં ટકાવારી છે 12.5%. મેથ્સ રિઝનિંગ છે 12.5%. અને તમે પોલીસ કોન્સ્ટેબલમાં જે તમારું 80 અને 120 જે 80 માર્ક્સનું તમારો જે પાર્ટ 1 છે એમાં 60 માર્ક્સનું એટલે કે તમે 75% મેથ્સ રિઝનિંગ તમે આમાં ઘુસાડ્યું છે. અને પીએસઆઈમાં તો 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ એટલે કે એમાં 100% મેથ્સ રિઝનિંગ છે. મિત્રો, આ લાવવા પાછળનો મેલાફાઈડ ઇન્ટેન્શન એ છે કે જે 80% વિદ્યાર્થીઓ આર્ટ્સ અને કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એમને આનાથી મોટો અન્યાય થઈ રહ્યો છે. અને મિત્રો, આ જે અન્યાયની જે બાબત છે એ 4-5 વિદ્યાર્થીઓને અસર કરે છે એવું નથી. હજારોની સંખ્યામાં આની અસર જે તે વિદ્યાર્થીઓના ઉપર પડે છે. તમે મેથ્સ રિઝનિંગ રાખો, તેનું પ્રપોર્શનેટ રાખો. જે ક્લાસ 1-2માં એમાં 15% છે, ડીવાયએસઓમાં 12.5% છે, તો 15% જેટલું મેથ્સ રિઝનિંગ રાખો. કોઈને વાંધો એમાં હોઈ ન શકે. પેપર તમારી મરજી મુજબ તમે એ અભ્યાસક્રમને હંમેશા એ પ્રમાણે તમે કાઢો, એનો કોઈ વાંધો ન હોઈ શકે. પણ તમે એક મેજર વર્ગને બાકાત કરવા માટે તમે આ જ પદ્ધતિ તમે અપનાવશે એ ખરેખર અન્યાયી પદ્ધતિ છે. તો આ વિગત આપણે જોઈશું. હજુ ત્રીજી વિગત 40%ની જે જોગવાઈ છે એની વાત પણ આપણે હવે પછીના વિડીયોમાં કરીશું. પરીક્ષામાં અન્યાય અંગેના જે મારા અગાઉના જે વિડીયો છે એ અહીંયા મૂક્યા છે, એ તમે ન જોયો હોય તો જોઈ લેશો. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 ખૂબ જ મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.